હેલો ગાઈસ, મારું નામ છે અલબીર પંચાલ. તો તમારું સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં. તો આજે રવિવાર છે અને આજે મારી ઉંમર 17 વર્ષની થઈ ગઈ છે. તો આજે રવિવારના દિવસે પણ હું વહેલો ઉઠી ગયો છું. જે દિવસે લોકો મોડા ઉઠે એ દિવસે હું વહેલો ઉઠ્યો છું. તો વહેલા ઉઠી ગયા છે તો આપણે હવે મંદિરે દર્શન પણ કરી આવીએ. હનુમાન દાદાના મંદિરે દર્શન કરીએ પછી આપણે જઈએ મહાદેવના મંદિરે. તો ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા છે હનુમાન દાદાના. અને આ હનુમાન દાદાનું મંદિર લગભગ બને 1 જ વર્ષ થયું છે. નવું મંદિર આ છે હનુમાન દાદાનું મંદિર, જેને બને 1 જ વર્ષ થયું છે લગભગ. અને આજે રવિવારના દિવસે પણ વહેલું ખુલી ગયું છે. અને આની આરતી રોજે સવારમાં વહેલા પોરે થઈ જાય છે 6:30 વાગતા સુધીમાં. ખૂબ જ સરસ જગ્યા છે પણ બેસવા માટે પણ બાકડા ને બાકડા. ગાઈસ તમને પણ દર્શન કરાવી દઉં હનુમાન દાદાના. આ મંદિરની વ્યવસ્થા ખૂબ જ સરસ કરી છે. અહીંયા ઘણા બધા બાકડા પણ બનાવે છે. ફૂલો પણ ઉપર પ્લાસ્ટિકના લગાવે તો આ ખૂબ જ સુંદર લાગે છે. અને ઉપર હનુમાન ચાલીસા પણ લખી છે. જે કોઈને હનુમાન ચાલીસા ના આવડતી હોય તો વાંચીને પણ બોલી શકે છે. આટલી સારી સુવિધા છે કે બહાર અગર જો વરસાદ પડતો હોય, બાકડા ઉપર બેઠા હોય વરસાદ પડતો હોય તો અંદર પણ બાકડા લગાવેલા છે. અંદર પણ બાકડા છે અને તે તરફ પરબ પણ છે પાણીની પરબ પણ છે. આપણે આવાળા મંદિરે તો ફરી લીધું છે. હવે આપણે જઈએ છીએ ભોળાનાથના મંદિરે. આ મંદિરે તો હું મારા બચપનથી જ આવું છું. અને આ મંદિરમાં બાકડા બધા બહુ છે. અને આની એક સુવિધા સારી છે, જે ઉનાળામાં તપી જાય જમીન એના માટે સફેદ લાઈન પણ કરી છે. જેથી સફેદ લાઈન પર લોકો ચાલી શકે અને ઠંડકવાળી જ રહે છે લાઈન. તો ગાઈસ તમે દર્શન કરી લીધા હશે, તો હવે આપણે જઈએ છીએ ચોકલેટ લેવા. તો ગાઈસ આપણે ડેરી મિલ્ક લઈ લીધી છે. આ રહી જો ડેરી મિલ્ક. એક નથી લીધી, આ તો સેમ્પલ તરીકે બતાવું છું. બીજી તો ખિસ્સામાં મૂકી છે. તો ગાઈસ આ મારો ભાઈબંધ છે, એ આવી ગયો છે મારી જોડે. મનીષ નામ છે એનું, મનીષ નામ છે. મેં જાણી જોઈને 2 વખત મનીષ બોલ્યો, કારણ કે મારે પહેચાનમાં એક જણ છે, એ મનીષનું ઊંધું નામ સાંભળે છે. એ પહેચાનવાળો હું તમને નહીં કહું, પણ એ ગુપ્ત છે. અને અમે હવે જઈશું સુરસાગર જઈએ ફરવા સાયકલ લઈને. વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમરિયા. પલળી જાવ એટલો તો વરસાદ પડે જ છે, એટલે અમે છાયડામાં ઊભા છે થોડીક વાર. વરસાદ બંધ થાય પછી બહાર નીકળ્યા. હવે વરસાદ બંધ થઈ ગયો છે તો હવે આપણે જઈએ ધીમે ધીમે. આપણે આ પહોંચી ગયા છે કલા દર્શનમાં. તો ગાઈસ આ માંડવી ગેટ છે. એની અંદર મેલડી માતાનું મંદિર પણ છે. આજે રવિવાર હોવાથી ખૂબ જ ભીડ છે. અને આ છે લહેરીપુરા ગેટ, જેની બાજુમાં બજાર છે. તો ગાઈસ આપણે લગાતાર અડધો કલાક સાયકલ ચલાવ્યા પછી અમે સુરસાગર પહોંચી ગયા છે. આ છે સુરસાગર પાછળ. અને આ સુરસાગરની સામેનો ભોયરો છે. અંદર રસ્તો છે અને અંદર દુકાનો પણ છે. આ સુરસાગર તલાવમાં 5 થી 6 વર્ષથી ગણપતિ વિસર્જન બંધ કરવામાં આવે છે, કારણ કે ગણપતિ વિસર્જન બાદ તળાવમાં ગંદકી ખૂબ જ થઈ જતી હતી અને તેને સાફ કરવું પણ અઘરું બની જતું હતું. અને વડોદરાનું સૌથી શ્રેષ્ઠ તળાવ આ જ છે, તેથી વિસર્જન પણ બંધ કરાયું છે. તો ગાઈસ અમે 3 શોટ લીધા છે એસ્થેટિક એટ્રેક્ટિવ. અને હવે હમણાં ભોયરામાં ફરીએ છીએ. રિટર્ન થઈ ગયા પણ પલળીને આવ્યા છે. અને થોડી ઘણી શોપિંગ કરી લીધી છે. ગાઈસ આપણે ફિલહાલ તો હવે ઘરે આવી ગયા છે, કારણ કે ત્યાં વરસાદ પણ પડી રહ્યો હતો અને વ્લોગ બનાવવાનો ટાઈમ પણ ના મળ્યો, કારણ કે બધું ભીનું થઈ ગયેલું વરસાદના લીધે.
તો ફરવા જઈએ અને શોપિંગ ના કરીએ એવી વાત તો બને જ ના. આ બ્લેક શર્ટ છે જે અમે સુરસાગરની સામેથી લીધેલો. આની સાઇઝ છે એમ સાઇઝ છે આની. હા, એમ સાઇઝનો શર્ટ છે અને બ્લેક કલર સારો લાગે છે. અને એક શર્ટના 110 રૂપિયા પડ્યા છે અમને. આ એક શર્ટ નથી લીધો, 2 શર્ટ લીધા છે. બીજો એક વ્હાઇટ કલરનો પણ છે, જો તમને બતાવું. આ રહ્યો વ્હાઇટ શર્ટ. આ વ્હાઇટ શર્ટ ખૂબ જ સરસ છે અને આ શર્ટના પણ 110 રૂપિયા થયા છે, એટલે 2 શર્ટના મળીને 220 રૂપિયા થયા છે.